ઓમ શ્રી ગણેશાય નમઃ। જય શ્રી કૃષ્ણ મિત્રો। જગન્નાથજી પડ્યા બીમાર। હવે મિત્રો સમય છે જગન્નાથજીનો જન્મદિવસ મનાવવાનો। જ્યારે આપણા પ્રિય જગન્નાથજી જ્યારે આ ધરા પર એમનો આવિર્ભાવ થયો હતો એ દિવસ જેઠ માસની પૂર્ણિમા હતી। એ દિવસે જેઠ માસની પૂર્ણિમા હતી અને આ દિવસે સ્નાન યાત્રા વિશેષ જણાવવામાં આવે છે। આ દિવસને સ્નાન યાત્રા વિશે જણાય છે। વર્ષમાં માત્ર એકવાર ભગવાન જગન્નાથજીનો મહાઅભિષેક કરવામાં આવે છે અને એ દિવસે ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીને એક સુંદર અને અનોખો શૃંગાર કરવામાં આવે છે। ભગવાન જગન્નાથજીને ગજવેશનો શૃંગાર કરવામાં આવે છે। એ અનોખા શૃંગારને ગજવેશ નામે ઓળખાય છે। તો આ સ્નાન યાત્રામાં મંગળમય દિવસે આપણે સાંભળીએ જગન્નાથજીની સ્નાન યાત્રાથી જોડાયેલી એક સુંદર અને મધુર કથા। જો આ કથા સારી લાગે તો આવી જ ભગવાનની પ્રમાણભૂત કથાઓ સાંભળવા માટે મારા વહાલા મિત્રો આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને વિડીયો સારો લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો। તો ચાલો આપણે સાંભળીએ એકદમ ભગવાનની સરસ પાવન પવિત્ર કથા। દ્વારિકાના મહેલમાં આજે રાણીઓના ભવનમાં કંઈક વિશેષ ચહેલ પહેલ થઈ રહી છે અને એનું કારણ હતું કે આજે માતા રોહિણી ભગવાન શ્રી કૃષ્ણની બધી જ રાણીઓને કંઈક એક રોચક વાર્તા કહેવાની હતા। ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામ તેમના રાજ્યના કામકાજ માટે સુધર્મા ભવનમાં ચાલ્યા ગયા હતા। એટલે ભગવાન મહેલમાં હતા નહીં અને માટે જ મહેલમાં બધી જ રાણીઓ એકલી હતી અને આજ એ સમય હતો કે રાણીઓએ ખાસ કરીને પસંદ કર્યો હતો કે ભગવાન શ્રી કૃષ્ણ અહીં મહેલમાં હાજર ન હોય અને ત્યારે એ માતા રોહિણી પાસેથી વૃંદાવનની લીલાની ચર્ચા સાંભળે। તો અંતે એ દિવસ આવી જ ગયો કે જે શ્રી કૃષ્ણ ભગવાનની બધી જ રાણીઓ માતા રોહિણી પાસેથી એ જાણવા માંગતી હતી કે એવું તો વૃંદાવનમાં શું થયું હતું, એવું વિશેષ શું હતું કે ભગવાન આજ સુધી ભૂલાવી નથી શક્યા અને આજે પણ ભગવાન શ્રી કૃષ્ણ કેટલી વાર અડધી રાતે ઊંઘમાં વૃંદાવનની ગોપીઓ અને ગોવાળોને પોકારતા રહે છે અને ઘણી વાર તો એમના વિરહમાં રડે પણ છે અને આમ વિચારીને આવો વિચાર કરીને રાણીઓ દુખી રહે છે કે અમે ભગવાનની દિવસ રાત આટલી બધી સેવા કરીએ છીએ છતાં પણ અમારા સ્વામી વૃંદાવનને જ યાદ કેમ કરે છે। અને બસ આજે આ રહસ્યથી પડદો ઉઠવાનો જ હતો। ભગવાન શ્રી કૃષ્ણની બધી જ રાણીઓ એક મોટા કક્ષમાં ભેગી થઈ અને માતા રોહિણીને વચ્ચે બેસાડ્યા, એક સુંદર આસન આપ્યું અને બેસાડ્યા। ભગવાનની વૃંદાવનની લીલાઓ સાંભળતા પહેલા માતા રોહિણી એ વાતને સુનિશ્ચિત કરવા માંગતા હતા કે જ્યારે એ કથા સંભળાવે તો એ સમયે કૃષ્ણ અને બલરામ ભૂલથી પણ ત્યાં આવી ન જાય, માટે આ કડક સુરક્ષાની જવાબદારી સોંપવામાં આવી ભગવાન શ્રી કૃષ્ણની બહેન સુભદ્રાજીને। સુભદ્રાજી પણ આ કામને તેમનું સૌભાગ્ય સમજીને દ્વાર પર ઊભા રહે છે। બંને હાથને ફેલાવીને એ કક્ષના દરવાજે ઊભા રહી ગયા। તેમની પહેરેદારીમાં ભગવાન શ્રી કૃષ્ણ અને બલરામજી અંદર તો આવવાની હિંમત કરે નહીં। તો બસ બધી જ તૈયારી થઈ ચૂકી હતી અને અંતમાં માતા રોહિણીએ ભગવાન શ્રી કૃષ્ણની વૃંદાવનની સુંદર લીલાઓને કહેવાનું શરૂ કરી દીધું। સુભદ્રાજી આમ તો દ્વાર પર પહેરો ભરી રહ્યા હતા અને સાંભળી પણ રહ્યા હતા અને વૃંદાવનની લીલા હતી જ એટલી સુંદર અને મધુર કે સુભદ્રાજી તો એ ભૂલી જ ગયા કે એમનું કામ બહાર પહેરો ભરવાનું છે, ચોકીદારી કરવાનું છે। બહારથી આવનારું કોઈ અંદર આવે નહીં તો એને રોકવાનું કામ છે એનું, એ તો ભૂલી જ ગયા અને દેવ ઈચ્છાથી એ જ સમયે શ્રી કૃષ્ણ અને બલરામ અચાનકથી ત્યાં પહોંચી ગયા। હવે સુભદ્રાજી તો સ્વયં પોતે આ રસની ધારામાં વહી રહ્યા હતા, વૃંદાવનની રસધારામાં વહી ગયા હતા। એમને ખબર જ ન પડી કે ક્યારે તેમના બંને ભાઈઓ આવી ગયા। જ્યારે કૃષ્ણ અને બલરામજીએ જોયું કે માતા રોહિણી એમની વૃંદાવનની લીલાઓનું વર્ણન કરી રહ્યા છે તો સુભદ્રાજીની એક બાજુ કૃષ્ણ અને બીજી બાજુ બલરામ ઊભા છે અને આ કથા સરિતાનું અમૃતપાન કરવા લાગ્યા। સુભદ્રાજી સાથે શ્રી કૃષ્ણ અને બલરામ વૃંદાવનની યાત્રામાં નીકળી પડ્યા હતા। માતા રોહિણીની ભાવ ભરેલી
આ વાતો, ભાવ ભરેલી લીલાઓ, માતા રોહિણી ભાવનાઓથી ભરેલી એ કથાને સંભળાવી રહ્યા છે. શ્રી કૃષ્ણ અને બલરામને લાગ્યું કે માનો કે તે પાછા વૃંદાવનમાં ચાલ્યા ગયા છે. એમની બાળ ચેતના જાગવા લાગી. એ બંનેને વૃંદાવનથી એટલો બધો વધારે વિરહની વેદના થવા લાગી કે એમના શરીરના અંગો શિથિલ પડી ગયા અને શરીરની અંદરની તરફ સંકોચાવા લાગ્યા. એમના નેત્ર આ દૃશ્યને જોવા માટે ફરી વિશાળ મોટા થઈ ગયા અને આ પ્રકારે વૃંદાવનના વિરહમાં આંસુ વહાવતા વહાવતા વૃંદાવનની કથાને સાંભળતા સાંભળતા કૃષ્ણ, બલરામ અને સુભદ્રાજીના સ્વરૂપ કંઈક અલગ જ થઈ ગયા. એમની આંખો મોટી મોટી થઈ ગઈ, હાથ અને પગ અંદરની તરફ સંકોચાઈ ગયા અને સુભદ્રાજી જો કે બંને હાથ ફેલાવીને ઊભા હતા તો એના પણ હાથ અંદરની તરફ ચાલ્યા ગયા અને દેવ ઈચ્છાથી ફરી એકવાર નારદ મુનિ વિહાર કરતા કરતા ત્યાં આવી પહોંચ્યા. હવે ભગવાન શ્રી કૃષ્ણનું આવું મનમોહક રૂપ તેમણે આજ સુધી ક્યારેય જોયું ન હતું. એ વિચારવા લાગ્યા કે અરે, આ એ જ દ્વારિકા નગરી છે અને મારા પ્રભુ પણ આ જ છે, તો આજે અલગ કેમ દેખાઈ રહ્યા છે? અને પછી તેમની નજીક પહોંચ્યા નારદ મુનિ અને જોયું તો તેમને ખબર પડી કે માતા રોહિણી દ્વારા સંભળાવવામાં આવી રહેલી વૃંદાવનની લીલાઓના કારણે આવું સ્વરૂપ અસ્તિત્વમાં આવ્યું છે. જ્યાં સુધી નારદ મુનિ કંઈ સમજી શકે તેટલી વારમાં તો સુભદ્રાજી અને શ્રી કૃષ્ણ બલરામજીએ તેમના અસલ ચેતના સ્વરૂપમાં આવી ગયા. તેમના મૂળ સ્વરૂપ તેમણે ધારણ કરી લીધા. હવે જુઓ, આ તો આપણા પરમ શુદ્ધ ભક્ત નારદજી છે. તેમણે ભગવાનને બહુ પ્રાર્થના કરી અને કહ્યું કે એમના આ દિવ્ય સ્વરૂપના દર્શન સંપૂર્ણ વિશ્વને થવા જોઈએ અને એમના ભક્તની ઈચ્છાને ભગવાન તો ના પાડી ન શકે. માટે એમણે એ જ સ્વરૂપમાં કળિયુગમાં આ ધરતી પર પ્રગટ થયા અને પ્રગટ થવાનો નિર્ણય લીધો. અને આ સ્વરૂપ આપણા પ્રિય જગન્નાથજી, બળદેવ, બલરામજી અને સુભદ્રાજીનું છે. જગન્નાથજીનું આ સ્વરૂપ ના તો અપૂર્ણ છે અને ના તો અમાનનીય છે. અને જે દિવસે આ સ્વરૂપ આ ધરા પર પ્રગટ થયું હતું, એટલે કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ જગન્નાથજીના સ્વરૂપમાં રાજા ઇન્દ્રદ્યુમ્ના સામે પ્રગટ થયા હતા, એ દિવસ એટલે કે સ્નાન યાત્રાનો દિવસ, તે જેઠ માસની પૂનમના દિવસે દરેક વર્ષે આપણે જગન્નાથજીના આવિર્ભાવનો દિવસ એટલે કે સ્નાન યાત્રાનો દિવસ મનાવીએ છીએ. આ જ દિવસે ભગવાન જગન્નાથ ઇન્દ્રદ્યુમ્ના સામે પ્રગટ થયા હતા અને તેમને આદેશ આપતા કહ્યું હતું કે રાજા, જેઠ માસની પૂર્ણિમા મારી જન્મતિથિ છે. એ દિવસે તું વિધિ વિધાન અનુસાર મારી મહાસ્નાનની તૈયારી કરાવો જાઓ. સિંધુના કિનારે જે અક્ષય વડ છે એની ઠીક ઉત્તર દિશામાં બધા જ તીર્થોથી પૂરું એક જળયુક્ત એક કૂવો છે અને એ રેતીથી ઢંકાયેલો છે. તમારા સૈનિકોને કહો એની શોધ કરે અને તેના જળથી મારા સ્નાનની તૈયારી કરાવો. પણ એના પહેલા રક્ષક, ક્ષેત્રપાળ અને દિક્પાળોને સહાયતાથી વૈદિક વિધિ અનુસાર શંખ, કહાલ, વારજ વગેરે યંત્રોના વગાડતા એ કૂવાનો સંસ્કાર કરાવો અને ત્યાર પછી બધા જ તીર્થમય એ જળના કૂવામાંનું પાણીથી મને પ્રાતઃકાળમાં સ્નાન કરાવો. અને આ પરંપરાને પણ આવનારા સમયમાં યથાવત રાખવામાં આવે. જગન્નાથજીનો આ આદેશનું પાલન કરતા આજે પણ દરેક વર્ષે જગન્નાથજી જેઠ માસની પૂનમની તિથિ પર મહાસ્નાન જગન્નાથજીને કરાવવામાં આવે છે. જગન્નાથજીને પ્રાતઃ પહની વિજય કરાવતા વિશાળ સ્નાન મંડપમાં લઈ જવામાં આવે છે. સર્વ તીર્થમય કૂવામાંથી 108 સુવર્ણ ઘડામાં જળ ભરીને લાવવામાં આવે છે. આ ઘડામાં ચંદન, કપૂર વગેરે સામગ્રીઓ મેળવીને તેમનો આધિવાસ કરે છે અને ભગવાનના સ્નાન હેતુ પાણી તૈયાર કરાવવામાં આવે છે. પછી જગન્નાથજી, બલરામ અને સુભદ્રાજીને ઊંચા સ્થાન પર બેસાડીને 108 ઘડાના જળથી એમનો મહાઅભિષેક કરવામાં આવે છે. એમના દર્શન કરવા માટે વિશાળ માત્રામાં લોકો ભેગા થાય છે. સ્નાન પછી જગન્નાથજીને વિશાળ ગજવેશ કે હાથીના વેશમાં શણગાર કરવામાં આવે છે. એ સમયે લોકો ભગવાનની નજીક જઈને તેમના દર્શન કરી શકે છે. અને શું તમે જાણો છો
કે આ ગજવેશ તેમને કેમ પહેરવામાં આવે છે, તો એની પાછળની પણ એક સુંદર કથા છે, રોચક કથા છે, જે હું મારા આગળના વિડીયોમાં હું મૂકીશ. મહાસ્નાન પછી ગજવેશ ધારણ કર્યા પછી બલરામ, સુભદ્રાજી અને જગન્નાથજીને સ્વાદિષ્ટ ભોગ અર્પણ કરવામાં આવે છે. અને બસ આટલું સ્નાન કર્યા બાદ આટલું ભારે માત્રામાં ભોજન જમ્યા પછી જગન્નાથજી 15 દિવસ માટે બીમાર પડી જાય છે. અને એ સમયે એમની પત્ની માં લક્ષ્મી દેવી તેમની સાથે રહે છે. 15 દિવસના આ કાર્યકાળને અનાવસ કહેવાય છે, જેમાં જગન્નાથજી બીમાર થતા હોય છે. જગન્નાથજીને બીમારીમાંથી ઠીક કરવા માટે, બીમારીમાંથી બહાર લાવવા માટે કડવી દવાઓ અને કાવો એટલે કે કાઢાઓ પીવડાવવામાં આવે છે. અને પછી જેવા જ ભગવાન સાજા થઈને બહાર આવે છે ત્યારે ભગવાનને ઈચ્છા થાય છે નગર ભ્રમણ કરવાની, કેમ કે આટલા દિવસથી ઘરમાં હતા તો થોડું બહાર ફરવાનું મન પણ થાય ને. તો બસ જ્યારે એ બહાર નગર ચર્ચા જોવા માટે જાય છે એ જ દિવસને રથયાત્રાનો દિવસ કહેવાય છે, જે આજથી 15 દિવસ પછી આવશે. જો આપ જગન્નાથપુરી જઈને દર્શન કરી શકો તો જરૂર આ સ્નાન યાત્રાના દર્શન કરવા જોઈએ. અને જો ન થઈ શકે તો આપણી આસપાસ ઇસ્કોન મંદિરમાં પણ આ જગન્નાથજીની મહાસ્નાન યાત્રા કરવામાં આવે છે. જગન્નાથજીને ગજવેશ પહેરાવવામાં આવે છે. તો મિત્રો, આ હતી ભગવાન જગન્નાથજીના બીમાર પડવાની કથા, સ્નાન યાત્રાની કથા. જો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર જરૂર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.